ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે છત્તીસગઢના કોરબામાં કર્યો પ્રચંડ પ્રચાર. જનસભામાં ભાજપને મત આપવાની કરી અપીલ. કહ્યું, ઝારખંડ, બિહાર સહિતના રાજ્યોમાં મોદી સરકારે નક્સલવાદને કર્યો સમાપ્ત. તો અમિત શાહની આજે કર્ણાટક અને તેલંગાણામાં પણ જનસભા. સાંજે હૈદરાબાદમાં ભાજપના ઉમેદવાર માધવીલતાના સમર્થનમાં કરશે રોડ શો. વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ જોરશોરથી થઈ રહ્યો છે પ્રચાર. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાં, તો પત્ની ડિમ્પલ યાદવ માટે અખિલેશ કુમાર મેનપુરીમાં જનસભા સંબોધી. કહ્યું, ભાજપે જૂઠાણા ફેલાવી હવે જનતાનો ભરોસો ગુમાવ્યો. તો બીજી તરફ નીતિશ કુમાર, તેજસ્વી યાદવ અને મમતા બેનર્જીએ પણ લગાવ્યું એડી ચોટીનું જોર. અમેઠીમાં રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવા અંગેની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી યાદી કોંગ્રેસે ગણાવી ફેક. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, કોંગ્રેસે બંને સીટ પર હજુ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી નથી. રાજ્યમાં જામ્યો ચૂંટણીનો માહોલ. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ધોરાજીમાં યોજ્યો રોડ શો. તો ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેનના સમર્થનમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યો પ્રચાર. તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણાનો યોજાયો રોડ શો. જ્યારે જામનગરના ખંભાળિયામાં આપ નેતા ઈસુદાન ગઢવીની બાઇક રેલી. આજે ગુજરાતનો સ્થાપના દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની નોંધપાત્ર સિદ્ધિઓને યાદ કરતા સૌ ગુજરાતીઓને પાઠવી શુભેચ્છા. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુભેચ્છા પાઠવતા કહ્યું, ગુજરાત માત્ર એક પ્રદેશ જ નહીં, એક અનોખી સંસ્કૃતિ અને સંસ્કારની ધરતી. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં હવામાન વિભાગે જારી કર્યું ગરમીનું રેડ એલર્ટ. ગઈકાલે બંગાળના કલઈકુંડામાં નોંધાયું 47.2 ડિગ્રી તાપમાન. આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નહીં. તો ગુજરાતમાં પણ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધવાની આગાહી. જીએસટી કલેક્શન 2 લાખ કરોડના ઐતિહાસિક માઇલસ્ટોનના આંકડાને પાર. એપ્રિલ 2024 માટે જીએસટી રેવન્યુ કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રૂપિયા. ગ્રોસ રેવન્યુ રેકોર્ડ્સમાં દર વર્ષ 12.4% વૃદ્ધિ.